સાબુદાણા પાપડની સામગ્રીમાં 250 ગ્રામ સાબુદાણા, 3 મોટા બાફેલા બટેટા, આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે. હવે સાબુદાણાને એક વાસણમાં લઈ 2 વખત સારા પાણીથી ધોઈ લો. પછી સાબુદાણા ડૂબે ત્યાં સુધી પાણી ઉમેરો અને તેને 2 થી 3 કલાક સુધી પલાળવા દો. એક કુકર લો. તેમાં 2 ગ્લાસ પાણી નાખો. પછી 3 મોટા બટાકા કાપીને કુકરમાં મૂકો. ત્યારબાદ કુકર બંધ કરીને 3 સીટી આવે ત્યાં સુધી રાંધો. હવે 4 થી 5 તીખી મરચી અને 2 ટુકડા આદુ લો. તેને સારી રીતે ક્રશ કરી લો. પછી કુકર ઠંડો થઈ જાય પછી બટેટાને સારી રીતે સ્મેશ કરી લો. હવે ગેસ પર એક મોટું વાસણ મૂકો અને તેમાં 10 ગ્લાસ પાણી ઉકળવા મૂકો. પાણી ઉકળવા લાગે ત્યાર પછી તેમાં ક્રશ કરેલું આદુ અને લીલા મરચાં ઉમેરો. પછી તેમાં 3 ચમચી જીરું અને સ્વાદ મુજબ સેંધા મીઠું નાખો. હવે તેમાં પલાળેલા સાબુદાણા અને બટાકા ઉમેરો. આ મિશ્રણને ધીમી આંચ પર લગભગ 10 મિનિટ સુધી ઉકળવા દો. થોડા સમય પછી તમને દેખાશે કે સાબુદાણા થોડા ગાઢ બની ગયા છે. જો મિશ્રણ વધારે ગાઢ લાગે તો થોડું ગરમ પાણી ઉમેરીને ફરીથી 5 મિનિટ સુધી ઉકાળો. મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આ મિશ્રણને થોડું ઠંડુ થવા દો. પછી એક પ્લાસ્ટિક શીટ અથવા પ્લાસ્ટિક પેપર પર ચમચીની મદદથી ગોળ આકારમાં પાપડ બનાવો. આ રીતે ધીમે ધીમે બધા પાપડ તૈયાર કરો. મારા આ મિશ્રણમાંથી લગભગ 25 થી 30 પાપડ તૈયાર થયા છે. હવે બાકી રહેલા મિશ્રણથી આપણે ચકરી બનાવીએ. તે માટે કોઈ પણ પ્લાસ્ટિક બેગ લઈએ અને તેમાં મિશ્રણ ઉમેરીએ. પછી પ્લાસ્ટિક બેગને નીચેમાંથી થોડી કાપી લઈએ અને ધીમે ધીમે તૂટે નહીં એ રીતે ચકરીનો આકાર આપીએ. તમે ચકરી સિવાય બીજા કોઈ પણ આકાર આપી બનાવી શકો છો. આ રીતે મેં મિશ્રણમાંથી 3 અલગ આકાર આપી પાપડ, ચકરી અને જાડી સેવ બનાવી છે. હવે આ બધાને એક રાત માટે પંખા નીચે સૂકવા મૂકો. બીજા દિવસે સૂર્યપ્રકાશમાં 2 દિવસ સુધી સારી રીતે સૂકવો. જ્યારે પાપડ અને ચપલી સંપૂર્ણ સુકાઈ જાય ત્યારે તે તૈયાર થઈ જાય છે. હવે કડાઈમાં તેલ ગરમ કરો અને પાપડને તેલમાં તળમાં તળી લો. તમે જોઈ શકો છો કે પાપડ ખૂબ જ ફૂલીને ક્રિસ્પી બન્યા છે. એ જ રીતે ચકલી પણ તળી લો. ચકલી પણ ખૂબ જ કરકરી અને ટેસ્ટી બની છે. આ રીતે મેં બધા પાપડ અને ચકરી તળી લીધા છે. ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા છે. હવે વધેલા પાપડને મેં જીપલોક બેગમાં ભરી દીધા છે, જે લાંબા સમય સુધી સાચવાઈ રહેશે. મિત્રો, જો તમને મારી આ સાબુદાણા બટાકા પાપડ અને ચકલીની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી જ સરળ અને ટેસ્ટી રેસિપી માટે ફરી મળીશું નવા વિડીયોમાં. આભાર મિત્રો.